ખેડૂત ભાઈઓ, આપણી જીરાની ઉપજ આપણી ખેડૂતો પાસે જે કાંઈ અત્યારે સંગ્રહિત છે એમાંથી કેટલોક માલ બજાર તરફ જઈ રહ્યો છે અને બજાર એની જરૂરિયાત પ્રમાણે એની ખરીદી કરી રહ્યું છે। જીરાની જે કાંઈ મુખ્ય સિઝન ગણાતી હોય એ સિઝન અત્યારે હવે પૂરી થઈ ગયેલી ગણાય। હવે અત્યારે જે કાંઈ વેપારો થાય, જે કાંઈ કામકાજો થાય એ એકંદર ઓફ સિઝનના કામકાજો ગણાય અને ઓફ સિઝનમાં મોટા ભાગે માલની ઓછી આવકો અને ઓછી ખરીદી એવું બધું રહેતું હોય છે દરેક ઉપજમાં। જીરામાં પણ આ પ્રમાણે છે। વીતેલા સમયમાં જે કાંઈ થોડા ઘણા સુધારાઓ આવ્યા, ફેરફારો આવ્યા, આ બધા ફેરફારો લાંબો સમય ટક્યા નહીં। ધીમે ધીમે કાં તો 2 દિવસ વધી અને પાછા પડી જાય, કાં તો 3 દિવસ વધે, 2 દિવસ સ્થિર રહે, ફરી પાછા એની જગ્યાએ આવી જાય। ગયા અઠવાડિયામાં પણ સ્થિતિ આવી થઈ। 1-2 દિવસ સામાન્ય રૂપમાં ભાવમાં સુધારો જોવા મળ્યો, ફરી પાછા હતા ત્યાં ને ત્યાં આપણે ભાવોને લઈને આવી ગયા। હવે મુદ્દો અને સવાલ સૌથી અગત્યનો એ છે કે આપણા જે કોઈ ખેડૂત ભાઈઓ પાસે જીરાનો સંગ્રહિત પાક પડેલો છે, આ ખેડૂત ભાઈઓ માટે આગામી સમયમાં આપણા પાક પર ભાવો સારા મળવાની અપેક્ષાઓ કેટલી, ક્યારે અને બજારની વાસ્તવિકતાઓ ખરેખર શું છે આપણા જીરાના પાકને લઈને, આ મુદ્દો સમજવા જેવો છે અને આપણે આજે આ મુદ્દા પર વાત કરીએ છીએ, ચર્ચા કરીએ છીએ। તો આપણા આ એપિસોડમાં, આ વિડીયોમાં આપ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, જુલાઈ મહિનો લગભગ અર્ધે પહોંચી ગયો અને આપણું જીરું જે કોઈ ખેડૂતો પાસે અત્યારે હજી સંગ્રહિત રૂપમાં છે એ ખેડૂત મિત્રો ભાવમાં સુધારાની રાહમાં માલ સંગ્રહિત રાખી અને બેઠા છે, પણ આપણને ઈચ્છિત રૂપમાં સુધારો નથી દેખાઈ રહ્યો। હવે ગયા અઠવાડિયામાં આપણે જોયું તો 1-2 દિવસ સામાન્ય રૂપમાં સુધારો આવ્યો અને ફરી પાછો સુધારો બેસી ગયો। હવે આવું જે થાય છે એની સાથે જોડાયેલું જે કાંઈ સીધું કારણ છે એ કારણ ભાવમાં સુધારો આવે છે તો 2 દિવસ, 5 દિવસ કે અઠવાડિયા સુધીમાં બજારમાં આવકો ન વધે તો સામાન્ય સુધારો આવે છે અને ત્યાર પછી સુધારો આવે એટલે સામાન્ય રૂપમાં આવકો વધે એટલે તરત સુધારો પાછો ધોવાઈ જાય અને હતું ત્યાંનું ત્યાં બજાર જતું રહે। હવે બજારમાં આવકોનો જે મુદ્દો છે કે નહીં એ સમજવા જેવો છે। આપણે જ્યારે ભાવમાં સુધારો થાય છે ત્યારે ખેડૂતો જ માલ લઈ અને બજારમાં પહોંચીએ છીએ, આવું નથી। આ વર્ષમાં સ્થિતિ થોડી અલગ પ્રકારની છે। એપ્રિલ મહિનાના બજારના સુધારાના ધોરણે જે વેપારીઓએ લાંબા સમયે મોટા ભાવ સુધારાની અપેક્ષાએ માલ ખરીદ્યો બજારમાંથી, આ વેપારીઓ પાસેનો મોટા ભાગનો માલ હજી સંગ્રહિત રૂપમાં બજારમાં છે અને વેપારી સમુદાય પણ હવે એ સમયમાં પોતે ખરીદેલો જે કાંઈ માલ છે એમાંથી કેટલોક માલ બજાર સામાન્ય સુધરે અને એમની ખરીદી કરતા નીચું રહેતું હોય તો પણ થોડા ઘણા નુકસાન સાથે પણ માલ વેચી અને કેટલોક માલ ઓછો પોતાની પાસેના જથ્થામાંથી કરવા માંગી રહ્યા છે અને બજારમાં સુધારો આવે એટલે તરત આપણા ખેડૂતો કરતા વધારે પ્રમાણમાં વેપારીઓ તરફથી વેપારીઓને માલ પહોંચાડવામાં આવે છે અને એના કારણે બજારમાં આવેલો સુધારો 2-3 દિવસે હતો ત્યાં ને ત્યાં પાછો આવી જાય છે। હવે જેવું આપણા રિયલ બજારમાં એટલે કે રિયલ આપણે જેને માર્કેટિંગ યાર્ડ કહીએ છીએ ને, જ્યાં માલની ખરીદી અને માલનું વેચાણ રિયલમાં થાય છે, આ બજારમાં જેવી પરિસ્થિતિ છે એવી જ પરિસ્થિતિ જુગારીઓના બજારમાં છે। જુગારીઓના બજારમાં પણ જુગારીઓએ ખૂબ મોટા ભાવના સુધારાની અપેક્ષાએ જુગાર રમ્યા છે અને એ જે જુગાર રમ્યા છે એમણે જે કાંઈ ખરીદીઓ કરી છે આગળના સમયના હિસાબથી, એ જુગારીઓ પણ જુગારના બજારમાં ભાવમાં થોડો અમથો સુધારો આવે એટલે તરત જ પોતાની પાસેની ખરીદી વેચવા માટે બજારમાં નાખી દે છે અને એટલે જુગારીઓના બજારમાં પણ આ જ પરિસ્થિતિ છે અને આપણા ખેડૂતોના રિયલ માર્કેટમાં એટલે કે વાસ્તવિક ખરીદ વેચાણમાં પણ આ પરિસ્થિતિ છે। જીરાને લઈને વીતેલા દિવસોમાં જ્યારથી સિઝનની શરૂઆત થઈ છે ત્યારથી આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ ચર્ચા આપણું ઉત્પાદન, આપણા દેશની જરૂરિયાત અને બાકી આપણી પાસે વધતો પાકનો જે કાંઈ જથ્થો છે એના ઉપર ચર્ચા કરતા રહ્યા છીએ, નિયમિત રૂપમાં કરતા રહ્યા છીએ અને સંપૂર્ણપણે એક લાઈન ઉપર આપણે ચર્ચા કરતા રહ્યા છીએ કે આપણા ઉત્પાદિત માલમાંથી આપણા દેશની જે જરૂરિયાત છે એ 70 થી 75% જેટલી છે। 25% થી લઈને 27-28% કે 30% જેટલો માલ આપણો વિદેશના બજારમાં જો જાય
સારા ભાવથી જાય તો જ આપણા ભાવમાં સુધારો મળવાની સંભાવનાઓ બને છે. અન્યથા એકમાત્ર સુધારાની શક્યતાઓ હોય છે અને એ શક્યતાઓ હોય છે સટ્ટાબાજીના ખેલની, અને એ સટ્ટાબાજીનો ખેલ એપ્રિલમાં એક વખત ખેલાઈ ગયો અને ત્યાર પછી આપણે ભાવમાં સુધારાની અપેક્ષાએ છીએ, પણ બજારની જરૂરિયાત પ્રમાણે આપણા ઉત્પાદનમાંથી જે કાંઈ માલ આપણા દેશના બજારમાં જતો હોય એ જઈ રહ્યો છે. વિદેશના બજારોમાં જ્યાં ક્યાંય પણ આપણો માલ ચાલતો હોય ત્યાં પણ એકંદર નિયમિત રૂપમાં સળંગ રૂપમાં અહીંથી નિકાસ પણ શરૂ છે. સરકાર તરફથી નિકાસને કોઈ પણ જગ્યાએથી બંધ કરવામાં નથી આવેલી. નિકાસ ઉપર કોઈ એવડું મોટું શુલ્ક નથી લગાડવામાં આવેલું કે આપણા વેપારીઓ વિદેશના બજારમાં માલ મોકલતા પહેલા અચકાય. પણ આખી દુનિયાના બજારોની પરિસ્થિતિ જ એવી છે કે ક્યાંય સારા ભાવ નથી. સારા ભાવ ક્યાંય પણ હોય તો આપણા વેપારીઓ ત્યાં સુધી માલ પહોંચાડી શકે છે, પણ માલ મોકલવા માટે ક્યાંય એવડી મોટી ડિમાન્ડ નથી. હવે જે શક્યતાઓ વાળું બજાર હોય છે એ બજારમાં આપણી આસપાસનું અને આપણા જીરાના ઉત્પાદનનું નિકાસનું બજાર એટલે બે દેશો બાંગ્લાદેશ ને ચાઇના, એના ઉપર આપણે ખૂબ ચર્ચા કરી ગયા છીએ. હજી પણ બાંગ્લાદેશ કે ચાઇના તરફથી કોઈ મોટી ખરીદી નથી નીકળી, અગર તો કોઈ ઊંચા ભાવ નથી નીકળ્યા. એમને ત્યાં પણ સામાન્ય રૂપમાં આપણે ત્યાંથી જે કાંઈ માલની નિકાસ થતી હોય એ રૂપમાં થઈ રહી છે. આખી દુનિયામાં આપણો માલ જ્યાં જતો હોય ત્યાં ધીમી ગતિએ, ઓછા જથ્થામાં અને નીચા ભાવથી જઈ રહ્યો છે. આપણા બજારની જરૂરિયાત રોજે રોજ આપણે જે માલ બજારમાં લઈ જઈએ છીએ એનાથી પૂરી થઈ જાય છે. વિશેષ કોઈ ઘટ જરૂરિયાતના મુદ્દા ઉપર નથી. આપણા તરફથી જતો માલ એટલામાં આપણું પોતાનું બજાર સચવાઈ રહ્યું છે. હવે આપણી પાસે સંગ્રહિત જે માલ છે એની મૂંઝવણ જે આપણી છે એ મૂંઝવણનો ઉકેલ માત્ર ને માત્ર વૈશ્વિક બજારમાં મોટો સુધારો થાય, અગર તો આપણા પડોશી દેશો તરફથી મોટી ખરીદી થાય. આ સિવાય બીજી કોઈ શક્યતા નથી. બાકીની શક્યતા એટલે બજારમાં સટ્ટાબાજોની દખલગીરી અથવા તો આપણી અત્યારની ચોમાસુ સિઝન પૂરી થાય અને શિયાળુ સિઝનના વાવેતરના સમયગાળાની નજીક પહોંચીએ, વાવેતર શરૂ થાય અને વિતેલા 2 વર્ષના આપણા ખેડૂતોના નબળા અનુભવના આધારે આપણા તરફથી વાવેતર ઘટવાના સમાચારો બજારમાં દાખલ થાય અને એ સમાચારો વિશ્વાસપાત્ર લાગે બજારને. કારણ કે જે કાંઈ સમાચારો વાવેતરના અને ઉત્પાદનના આંકડાઓના અંદાજો જે કાંઈ આવતા હોય છે એ અંદાજો સરકારી જે કાંઈ આવતા હોય એના આધારે બજાર નથી ચાલતું. બજાર પોતે પોતાની રીતે આંકડાઓ એકઠા કરે છે અને એ જ આંકડાઓ એમને માટે વિશ્વાસપાત્ર હોય છે અને એના આધારે જ બજાર ચાલતું હોય છે. એટલે વેપારી સમુદાય, ખાસ કરીને મસાલા વેપાર સાથે જોડાયેલો સમુદાય, વાવણીની સિઝન આવવાના સમયે જ્યારથી એ સર્વે શરૂ કરશે અને સર્વેના એક ચોક્કસ આંકડા સુધી એ પહોંચી જાય અને એને એમ લાગે કે આ સિઝનમાં વાવેતર ઓછું થયું છે અને ઉત્પાદન ઓછું આવવાની શક્યતાઓ છે, ત્યારે જ આપણા ભાવમાં સુધારાની ત્રીજી શક્યતા બને છે. અન્યથા આપણે અત્યારે જે કાંઈ માલ આપણી પાસે સંગ્રહિત છે એના ઉપર કાં તો અત્યારના સમય પ્રમાણે નિર્ણય કરી શકીએ, કાં તો આ 2 પ્રકારની અપેક્ષાઓના આધારે આપણે આપણો માલ સંગ્રહિત રાખી શકીએ. યોગાનુયોગ આપણને લાભ થવાના સંજોગો બનવાના હોય તો આમાંથી કોઈ પણ એક મુદ્દો લાગુ પડી શકે છે. સટ્ટાખોરીનો મુદ્દો, કાં તો નવા વાવેતરમાં મોટી ઘટનો મુદ્દો અને કાં તો વિદેશના બજારોમાં અગર તો આપણા નજીકના ખરીદારો તરફથી મોટી ખરીદીનો મુદ્દો. આ 3માંથી કોઈ એકાદ સકારાત્મક બાબત આપણા માલ સાથે જોડાઈ જાય તો જ આપણા સંગ્રહિત માલ ઉપર આપણને આગામી સમયમાં લાંબો ટૂંકો ભાવ વધારો મળી શકે. બાકી સામાન્ય ફેરફારો બજારના હિસાબથી બજારમાં બનતા રહેશે. જે કોઈ ખેડૂત ભાઈઓ પાસે જીરાનો સંગ્રહિત માલ હોય એ દરેક ખેડૂત ભાઈઓ આ એક વાસ્તવિકતાના આધારે નિર્ણય કરે. વારંવાર શું થશે શું થશે શું થશે એનાથી આપણો ઉકેલ નથી. બજારને સમજીએ, બજારની વ્યવસ્થાને સમજીએ અને શક્યતાઓને પણ સમજીએ તો જ આપણે આપણા સંગ્રહિત માલ પર નિર્ણય લઈ શકીએ. લાંબા ગાળા સુધી સંગ્રહિત ન રાખી શકે એવી આપણી સ્થિતિ હોય તો કોઈ પણ સમયે બજારના ધોરણ પ્રમાણે આપણા માલનો નિકાલ કરીએ, પૂરેપૂરો વેચીએ, અડધો વેચીએ, ચોથા ભાગનો વેચીએ. જેવી આપણી જરૂરિયાત, જેવી આપણી અનુકૂળતા એ પ્રમાણે આપણે આપણા માલના
નિકાલ કરવાનો નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે જીરાના પાક પર આપણા જીરાની બજારની અને જથ્થાની વાસ્તવિકતાની જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચવી જરૂરી છે અને આપ સૌના તરફથી એને માટેના પ્રયાસો થશે એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.